નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, આજરોજની વાત કરીએ તો ઐતિહાસિક સપાટીએથી સોના ચાંદીની કિંમતોમાં જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે અને એમ કહી શકાય કે સોના ચાંદી જે છે એ માર્કેટમાં જબરદસ્ત રીતે ક્રેશ થતા પણ જોવા મળી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો જો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હવે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો રોકાણ કરવા માટે પણ સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધો વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ થતી જોવા મળી રહી છે અને ક્યારેક બંને કિંમતી ધાતુઓ ઝડપથી વધી રહી છે તો ક્યારેક સોના ચાંદીની કિંમતોમાં જોરદાર રીતે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। તો આ વધઘટ વચ્ચે આજરોજ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને હજુ પણ આ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધો વચ્ચે સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે જેની પણ આપણે આજના આ વિડિયોની અંદર માહિતી મેળવવાના છીએ। તો હાલ વાત કરીએ તો મિત્રો સતત વધી રહેલા સોના ચાંદીની કિંમતોમાં જોરદાર રીતે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ખરીદદારો જે છે એ દિવસે ને દિવસે સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે। તો સૌપ્રથમ તો આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ અને આજે સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો છે જેની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ। તો આજરોજ 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં 14,971 માં, જ્યારે 10 ગ્રામ 1,49,710 માં, જ્યારે 100 ગ્રામ 14,97,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે 24 કેરેટ સોનામાં પણ આજરોજ ઘટાડો નોંધાઈને 1 ગ્રામ સોનું જે છે એ 16,332 માં, જ્યારે 10 ગ્રામ 1,63,320 માં, જ્યારે 100 ગ્રામ 16,33,200 માં જોવા મળી રહ્યો છે। તો મિત્રો સોનાની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે અને હાલ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થયેલા ચાંદીની કિંમતોમાં આજરોજ ફરીથી ઘટાડો નોંધાઈને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ આજરોજ માર્કેટમાં ઘટીને 2,69,211 ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। તો હવે વાત કરીએ તો મિત્રો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સોના ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે અને હાલ વાત કરીએ તો મિત્રો મલ્ટી કોમોડિટી બજાર અનુસાર ચાંદીની કિંમતોમાં આજરોજ 2,000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે અને ચાંદીની સાથે સાથે સોનાની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી જોઈએ અને કયા એવા કારણો છે કે જેના લીધે હજુ પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળે તેની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ મિત્રો મળતી માહિતી અનુસાર સોના ચાંદીની કિંમતોમાં સતત વધારો જે નોંધાઈ રહ્યો હતો એ સોનાની કિંમતોમાં જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે છે ત્યારે સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે સતત વિપરીત અસર જોવા મળી રહી છે કે યુદ્ધની સ્થિતિ દરમિયાન સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। જેની સામે શેર બજારની પણ વાત કરીએ તો મિત્રો શેર બજારમાં પણ ધડાધડ રીતે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે નિફ્ટીમાં પણ જોરદાર ક્રેશ જોવા મળી રહ્યું છે અને શેર માર્કેટ જે છે એ માર્કેટમાં ગગડતું પણ જોવા મળી રહ્યું છે। તો જ્યારે પણ હવે કોઈ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે ત્યારે સોના ચાંદીની કિંમતોમાં પણ અસર નોંધાઈ શકે છે અને જેની સાથે સાથે શેર બજારમાં પણ વધઘટ થતી જોવા મળી શકે છે। તો હવે જો તમે ઊંચા ભાવની સરખામણીમાં સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે રોકાણ કરવું એ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, કારણ કે સોનું જે છે એ એક દિવસ વધતું જોવા મળી રહ્યું છે તો એક દિવસ ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો આ વધઘટ માટે અત્યારે રોકાણકારોએ સોનાની કિંમતોમાં ખરીદી કરવા માટે રાહ જોવી જોઈએ કે જ્યારે પણ સોનાની કિંમતોમાં સ્થિરતાનો માહોલ જોવા મળે ત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો હાલ વાત કરીએ તો મિત્રો
સોના ચાંદી બંનેની કિંમતોમાં હાલ અત્યારે તેજી અને મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સામાન્ય રીતે વાત કરીએ તો મિત્રો જ્યારે દુનિયામાં ક્યાંય પણ યુદ્ધ થાય ત્યારે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી જતા હોય છે, પરંતુ આ વખતે કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે ને અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલો થયા 10 દિવસ બાદ સોનાની ચમક ઘટતી જોવા મળી રહી છે। તો અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર સૈન્ય હુમલા શરૂ થયાના લગભગ 10 દિવસ બાદ ફરી એકવાર સોનાની સ્થિતિ બગડતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો એમ કહી શકાય કે સોનાની સાથે સાથે શેર બજારમાં પણ જંગી કડાકો બોલી ગયો છે અને હવે વાત કરીએ તો મિત્રો હવે સોના ચાંદી ક્યારે ખરીદવું, તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે જો તમે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો આ બધા જાણો છો કે ચાંદીની કિંમતો અત્યારે ઘટતી જોવા મળી રહી છે, પરંતુ બિઝનેસ લેવલે ચાંદીની માંગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે। જેમ કે વાત કરીએ તો ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, એવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે અને જો આવી જ રીતે ચાંદીની માંગ હજુ પણ વધતી જોવા મળે તો 2024ના અંત સુધીમાં ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક કડાકો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। અને હાલ વાત કરીએ તો મિત્રો યુદ્ધના લીધે સોના ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ચાંદી પણ ઘટતી જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો મિત્રો MCX બજાર અનુસાર આજરોજ સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે અને જો તમે પણ હવે આગામી સમયગાળા દરમિયાન રોકાણ માટે સોનું અથવા તો ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ઝડપથી સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે આગામી સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં શેર બજારમાં વધઘટ થતા શું અસર નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે એનાલિસિસ કરી અને રોજબરોજના વિડીયો દ્વારા માહિતી મેળવતા રહેશું। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ